ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે અત્યાર સુધીમાં ક્વેશ્ચન 4 માર્ક્સનો પાર્ટ 1 આપણે સોલ્વ કર્યો. એ રીતે 4 માર્ક્સના પાર્ટ 2 માં આમાં બે ક્વેશ્ચન છે. ગયા 4 માર્ક્સના ક્વેશ્ચન હતા એની અંદર મીન વાળો ક્વેશ્ચન સોલ્વ કર્યો, મિસિંગ વેલ્યુ એક્સ એન્ડ વાય. આમાં મીડિયન વાળો ક્વેશ્ચન છે, મિસિંગ વેલ્યુ એક્સ એન્ડ વાય વાળો ક્વેશ્ચન છે. જુઓ કઈ રીતેનું સોલ્યુશન છે એ થાય છે. મીડિયન હોય તો તમને ખબર છે ક્લાસ એફઆઈ અને સીએફ આવે. સીએફ છે એ કઈ રીતે ફાઇન થાય છે? આ 2 ના 2, પછી આ બેનો ટોટલ મારવાનો. 2 અને 5 નો ટોટલ મારો એટલે 7. પછી આ બેનો ટોટલ મારો એટલે શું થશે? 7 પ્લસ એક્સ. પછી આ બેનો ટોટલ મારો એટલે શું થશે? 19 પ્લસ એક્સ. પછી આ બેનો ટોટલ મારો એટલે શું થશે? 36 પ્લસ એક્સ. આ બેનો ટોટલ મારો એટલે શું થશે? 56 પ્લસ એક્સ. પછી આ બેનો એટલે 56 પ્લસ એક્સ પ્લસ વાય. આ બેનો ટોટલ મારો એટલે શું થશે? 65 એક્સ પ્લસ વાય. આમાં શું થશે? 72 એક્સ પ્લસ વાય. આ શું થશે? 76 એક્સ પ્લસ વાય. એટલે આવું થશે 76 એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 100. તો એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 24. x plus y is equal to 24. ઓકે, CF છે એમ છે એ કેની વચ્ચે છે? 525, એટલે 500 અને 600 ની વચ્ચે છે. ઓકે, તો આની ઉપરથી આપણે CF n/2 ઉપરથી આપણે ફાઇન્ડ નથી કરવાનું. 525 છે તો 516 ની વચ્ચે જ એ વેલ્યુ આવે એટલે બોક્સ કરી નાખવાનું. આ છે એ શું છે? L. આ છે એ શું છે? F. આ છે એ શું છે? CF. તેની ઉપરથી આપણે m બરાબર L પ્લસ n/2 માઇનસ CF અપોન F મલ્ટીપ્લાય H. આનું સોલ્યુશન કરવું કઈ રીતે થશે? m એટલે શું છે? 525. L એટલે શું છે? આગળની વેલ્યુ છે 500. n/2, n એટલે શું છે? n એટલે 100, તો n/2 એટલે શું થશે? 15 થશે. CF એટલે શું છે? CF એટલે 36 પ્લસ x. 36 પ્લસ x. F એટલે શું છે? 20. h એટલે કેટલાનો ડિફરન્સ છે? 100 નો. 25 છે, 20 કટ થઈ જાય. હવે જો આ બાજુ આવશે એટલે શું થાય? 525 માઇનસ 500, 50 માઇનસ 36 માઇનસ x મલ્ટીપ્લાય થાય. આ થશે 25/5. આનું શું થશે? 14 માઇનસ x. 50 માંથી 36 જાય એટલે 14. આ કેટલા આવશે? 5. તો 5 આ બાજુ આવશે, x આ બાજુ. x બરાબર 14 માઇનસ 5. તો x ઇક્વલ ટુ શું આવશે? 9. આપણને x ની વેલ્યુ છે 9 મળી. ઓકે, વેલ્યુ x ની આપણે પુટ કર્યો ઇક્વેશન 1 માં. આમ લખાય વેલ્યુ x is put in equation 1. ઇક્વેશન 1 માં જો પુટ કરો તો શું થશે? x plus y equal to 24. x plus y is equal to 24. તો x ની વેલ્યુ 9 plus y equal to 24. 24 minus 9 16. તો 24 માંથી 9 છે એ સબટ્રેક્ટ થાય તો શું આવશે? 15 આવશે. ઓકે, એક જ મિનિટ. આમાંથી સબટ્રેક્ટ કરો એટલે શું આવશે? 15 આવશે. ઓકે, બે નો ટોટલ મારો એટલે 24. તો આ રીતે છે એનું સોલ્યુશન થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. તો જો સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે.
90% pure and 97% pure acid solution are mixed to obtain 21 liters of the 95% pure acid solution. Find the quantity of each type of acid to be mixed to form the mixture. જો એવું મિક્સચર આપણે ફાઇન્ડ કરવું હોય તેના માટે શું કરશો? તો અહીંથી ચાલુ કરો તમે. the quantity of પેલા જે વસ્તુ કીધી છે 90% પ્યોર એસિડ x લીટર અને the quantity of 97% y લીટર. તો એસિડ અને 90% અને 97% બંનેનો ટોટલ કેટલા પર્સન્ટ છે? તો આપણે જોવો ને તો પહેલું ઇક્વેશન આવું બનશે x + y = 21. ઇક્વેશન 1. પર્સન્ટેજની આપણે ગણતરી કરવા જઈએ તો શું થશે? 90%. તો 90x/100 97y/100. પછી 21 છે એને 95% કરવા જાઓ તો આ રીતે થશે. તો આની ઉપરથી શું થશે? 90x 97y આની સાથે મલ્ટીપ્લાય કરો એટલે શું થશે? 95 × 21 0. આની પરથી થશે ઇક્વેશન 2. બંનેને એલિમિનેશન મેથડથી કમ્પેર કરી નાખો અને સોલ્વ કરી નાખો. તો આ 97y છે, અહીંયા 1 છે, તો આને મલ્ટીપ્લાય કેટલા વડે કરવું પડશે? 97. તો ઇક્વેશન 1 × 97 ઇક્વેશન 2 આર કમ્પેરર એની સાથે કમ્પેર કરો તો શું થશે? 97x 97y 97 × 21 કરો તો એની પરથી શું થશે? 97 × 21 2037. Okay, 90x 97y 97y કટ થઈ ગયા. આમાંથી આ શું થશે? 7x કેટલા થશે? 43 આવશે. 42 5 42 x = 42/7 x = 6. value x is put in equation 1. એટલે શું થશે? x એટલે 6 + y 21 21 - 6 કેટલા આવશે? 50. તો આનું સ્ટેટમેન્ટ લાસ્ટ વાળું આપણે રાઈટ કરવું હોય તો શું આવશે? x ના સ્થાને તમે 6 લખી નાખો તો ક્વોન્ટિટી ઓફ 90% પ્યોર એસિડ ઇઝ 6 લીટર અને y છે ને શું આવી જશે? 50 લીટર્સ. તો આ રીતે આખો ક્વેશ્ચન છે સોલ્યુશન થઈ છે. બરોબર છે. આ ક્વેશ્ચનમાં કાંઈ નથી, બે સ્ટેટમેન્ટ બનાવવાના છે, બે ઇક્વેશન બનાવવા છે. એક ઇક્વેશન સિમ્પલ બનશે કે આ x y વાળું તો 21 લીટર છે અને પછી બીજું પર્સન્ટેજમાં બનાવો. બીજું પર્સન્ટેજમાં બનાવો તો શું થશે? 90x 27y પર્સન્ટેજ છે એટલે બાય શું આવશે? 100 અને 21 છે એ કેના લીટર છે ને 95%.
તો 21 મલ્ટીપ્લાય 95 બાય 100 100 કટ થઈ ગયા 90x પ્લસ 90 બાય 7 આનું સોલ્યુશન એટલે આ રીતે. પછી આનું કમ્પેર કરી નાખવું, સોલ્વ કરી નાખવું. ઇક્વેશન 1 અને 2 એલિમિનેશન મેથડથી સોલ્વ કરી નાખવું. x ને y મળે એ આમાં તમે મૂકી દો એટલે આન્સર મળી ગયો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જો. થર્ડ નંબરનો ક્વેશ્ચન છે. ફ્રોમ એ સોલિડ સિલિન્ડર હોઝ હાઇટ ઇઝ સિલિન્ડર છે. પહેલાનો શેપ જોઈએ કઈ રીતે થાય છે, જો ધ્યાન દીધો. સોલિડ સિલિન્ડર, હાઇટ 24 સેન્ટીમીટર, ડાયામીટર છે 14 સેન્ટીમીટર, રેડિયસ થાય 1.4 છે 1.4 સેન્ટીમીટર. ઓકે, તો રેડિયસ થશે 0.7 સેન્ટીમીટર. કોનિકલ કેવિટી ઓફ ધ સેમ હાઇટ એન્ડ સેમ ડાયામીટર ઇઝ હોલો આઉટર, એટલે કે એવડો સેમ કોણ છે એમાંથી ટૂંકમાં કાપી લેવામાં આવે છે. તો બાકી વધેલો ટોટલ સરફેસ એરિયા ઓફ ધ રિમેનિંગ સોલિડ ઓફ ધ નિયરેસ્ટ સેન્ટીમીટર સ્ક્વેર. તો બાકીનો ટાઈમ છે એનું સોલ્યુશન આપણે ફાઇન્ડ કરો. કઈ રીતે થશે ધ્યાન દેજો. હવે એટલો ભાગ કાપી લેવામાં આવે તો બાકી વધતી સપાટીનો એરિયા આપણે ફાઇન્ડ કરવો કઈ રીતે થશે? આટલો ભાગ છે એ ખાલી પડ્યો, બરોબર છે. તો એના માટે સિલિન્ડર છે એનું માપ શું આપ્યું છે? સિલિન્ડર એની હાઈટ આપી છે 2.4 સેન્ટીમીટર, રેડિયસ શું છે 0.7 સેન્ટીમીટર. પછી કોણ છે તો એના માટે સરફેસ એરિયામાં આર તો સેમ જ રહેવાની છે 0.7 સેન્ટીમીટર. તો આપણે એલ ફાઇન્ડ કરવો હોય તો શું થશે? h² + r². h એટલે શું છે? 2.4 નો સ્ક્વેર, રેડિયસ એટલે 0.7 નો સ્ક્વેર. આ શું થયું? 5.76 + 0.49. આનો તમે 5.4 નો સ્ક્વેર કરો એટલે 576 થાય, બરોબર છે. પોઈન્ટ એટલે આ રીતે આનું થાય 6.25. આ થશે 2.5 સેન્ટીમીટર. n = 2.5 સેન્ટીમીટર, બરોબર છે. ટોટલ સરફેસ એરિયા શું થશે? 2πrh πrl પ્લસ πr². 2πrh πrl અને ઉપરનો છે એ સર્કલ છે એટલે πr². πr કોમન કાઢો, 2h પ્લસ l પ્લસ r. પાય એટલે શું થશે? 22/7. રેડિયસ કેટલી છે? 7/10. 2 h એટલે કેટલી છે? 2.4. l એટલે 2.5. 0.7. આનું સોલ્યુશન કરો એટલે 7 કટ થઈ ગયા, 22/10. આનું તમે સોલ્યુશન કરો તો કઈ રીતે થશે? 4.8, 2.5, 0.7. 8 આવે તો 8 મલ્ટીપ્લાય કરો એટલે 176. હવે શું કીધું છે? રિમેનિંગ ધ સોલિડ ઓફ ધ નિયરેસ્ટ સેન્ટીમીટર સ્ક્વેર. તો નજીકના સેન્ટીમીટરમાં એટલે કે પરફેક્ટ લખો એટલે શું થશે? 18 સેન્ટીમીટર સ્ક્વેર. તો આ રીતે આન્સર આવે છે. ઓકે, તમારે અલગ અલગ એક પણ પ્રકારનું સોલ્યુશન કરવાની જરૂર નથી. આ બધાની ફોર્મ્યુલા છે મેચ કરી નાખો, એડિશન કરી નાખો એટલે આ રીતે આનું સોલ્યુશન થાય. આ ક્વેશ્ચન એવડો બધો મોટો નથી, હાવ શોર્ટકટ મેથડમાં આપણે સોલ્વ કરીએ. એટલા માટે જ આપણે આગળ છે પેજમાં નીચે રાઈટ કરીએ છીએ. આપણે સાવ સિમ્પલ મેથડથી એનું સોલ્યુશન આપીએ છીએ. ઓકે, તો આ રીતે આન્સર આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જો. જો એક ક્વેશ્ચન 4 માર્ક્સનો 4 નંબરનો ક્વેશ્ચન. આના પછી હવે એક ક્વેશ્ચન બાકી છે. જુઓ તમે,
તો 4 માર્ક્સના આમ જોવો ને તો આપણે 9માં નંબરનો ક્વેશ્ચન છે, અને પછી 10માં નંબરનો ક્વેશ્ચન. આપણે 10 ક્વેશ્ચન છે હમણાં સોલ્વ થઈ જશે. The angle of the elevation of the top of a building from the foot of the tower 30% and angle of the elevation. એટલે કે એક બાજુ બિલ્ડિંગ છે ને એક બાજુ ટાવર છે. ટાવરની હાઈટ આપી છે 50 મીટર, બરોબર છે. ટાવર હાઈટ, ટાવરની હાઈટ છે ને બિલ્ડિંગ કરતા હંમેશા માટે વધારે જ હોય છે. બિલ્ડિંગ એવડી મોટી હોતી નથી. આ બિલ્ડિંગ છે. આ બિલ્ડિંગ છે અને આ ટાવર છે, બરોબર છે. ટાવર છે. હવે એમ કે છે એંગલ ઓફ ધ એલિવેશન ઓફ ધ ટોપ ઓફ અ બિલ્ડિંગ, કે આપણે બધાના આના છેડેથી તમે ટાવરની હાઈટ જુઓ અને ટાવરના છેડેથી બિલ્ડિંગની હાઈટ જુઓ તો આ રીતે બનશે. તો 30% અને 60%. તો નાનો એંગલ કેનો બને છે? 30%. આ કેટલો બને? 60%. A B C D. તો બે ટ્રાયેંગલ છે, એમાં તમે કોની હાઈટ આપી છે? 50 મીટર. ટાવરની હાઈટ છે એ 50 મીટર છે. બે ટ્રાયેંગલ લ્યો તમે, ટ્રાયેંગલ DBC, ટ્રાયેંગલ DBCE ના, આ બાજુ ટ્રાયેંગલ ABCE ના. તો આની પરથી આની હાઈટ મળી જશે. DBC માં 1060 એટલે શું થશે? DC ના છેદમાં BC. 1060 એટલે √3. આ શું થશે? 50 મીટર BC. તો BC બરાબર શું થશે? 50 ના છેદમાં √3 મીટર. આપણે BC ની વેલ્યુ મળી ગઈ. એ વેલ્યુ આમાં પુટ કરો. હાવ સિમ્પલ ક્વેશ્ચન છે. તમારે 2-3 સ્ટેટમેન્ટ લખી નાખવાનું સોલ્યુશનમાં કે ભાઈ AB શું છે? આમ લખાય હાઈટ ઓફ બિલ્ડિંગ. પછી DC શું છે? તો હાઈટ ઓફ ટાવર. બીજા નંબરમાં BC શું છે? તો ડિસ્ટન્સ ઓફ બિલ્ડિંગ એન્ડ ટાવર. બિલ્ડિંગ અને ટાવર વચ્ચેનું ડિસ્ટન્સ છે, બરોબર છે. તો ABC આપણે ટ્રાયેંગલ લ્યો તમે એટલે શું થશે? 1030. AB ના છેદમાં BC. 1030 એટલે શું હશે? 1/3. AB ની વેલ્યુ એમને રાખો. BC એટલે શું થયું? આ વેલ્યુ મૂકો. 50 ના છેદમાં √3. એ સામે આવશે એટલે આ રીતે 50 ના છેદમાં √3 × √3 AB. 50 ના છેદમાં 3. આને તમે આમ પણ લખી શકો 1648 √3 મીટર. ઓકે, આ રીતે પણ તમે રાઈટ કરી શકો. તો હાઈટ ઓફ ધ AB એટલે શું છે? બિલ્ડિંગની હાઈટ આપણને આટલી મળી અને 15/3 તમે વેલ્યુ કન્વર્ટ કરો એટલે આ રીતે મળી જશે. ઓકે, આના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન. આ ક્વેશ્ચન જો આ બધા ક્વેશ્ચન સોલ્વ કરજો. વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે અને તમને સાવ સિમ્પલ મેથડ તમને ક્યાંય જોવા ન મળે એવી મેથડથી આપણે એને એક્સપાન્શન કર્યા છે, સોલ્વ કર્યા છે. હાવ સિમ્પલ ક્વેશ્ચન છે, કોઈ હાર્ડ નથી. ઓકે, ગુડ મોર્નિંગ. હવે જુઓ, ગુલાબ જાંબુ વાળો ક્વેશ્ચન છે. હવે કોઈ પણ હોશિયારમાં હોશિયાર સ્ટુડન્ટ હોય, ટોપર હોય, તો આ ક્વેશ્ચન આવે ને, આ નામ સાંભળે ને ગુલાબ જાંબુ, આનાથી દૂર ભાગવા મળે. ક્લાસ ધારો કે 30-40 નો હોય ને, એમાંથી 10-15 જણાને માંડ આ ક્વેશ્ચન આવડતા હોય. આનાથી દૂર ભાગવાની જરૂર જ નથી. હું તમને કહું ને એટલી વસ્તુ તમે ધ્યાન રાખતા હતા. હાવ શોર્ટકટ મેથડ, બરોબર. ગમે ત્યારે ક્વેશ્ચન પૂછાય તમને આવડી જાય. પેલા તો અમને શેપ ખબર હોવી જોઈએ. ગુલાબ જાંબુ
એપ્રોક્સિમેટલી હાઉ મચ ધ સિરપ ઇઝ. હવે એમાં છે ને એનો શેપ છે ને એની પર પેલા ફોકસ કરો. શેપ્ડ લાઇક સિલિન્ડર વિથ 2 હેમિસ્ફેરિકલ એન્ડ્સ વિથ, બરોબર છે. એટલે આનો શેપ છે ને એ આવો છે. એની આખી ટોટલ લેન્થ કેટલી છે? 5 સેન્ટીમીટર. આની રેડિયસ જોવામાં આવે ને સિલિન્ડર એન્ડ હેમિસ્ફિયર, તો આની રેડિયસ કેટલી આપી છે? 2.8 સેન્ટીમીટર ડાયામીટર હોય તો 1.4 સેન્ટીમીટર. 1.4 બે બાજુથી સબટ્રેક્ટ કરો. 5 માંથી 2.8 કટ કરો એટલે શોર્ટકટમાં 2.2 સેન્ટીમીટર. હવે ગુલાબ જાંબુ છે એની ફરતી કોઈ તો આપણે કલર નથી કરવાનો, ચાસણી અંદર છે તો આપણે એનો ટોટલ વોલ્યુમ ફાઇન્ડ કરવું પડે. ટોટલ વોલ્યુમ ફાઇન્ડ કરો તો શું આવશે? અને એવા કેટલા ગુલાબ જાંબુ છે? તો કે 45 ગુલાબ જાંબુ છે. તો ડાયરેક્ટ 45 ગુલાબ જાંબુ વોલ્યુમ 45 ગુલાબ જાંબુ વોલ્યુમમાં 45. હવે આનો સ્ફિયરનું વોલ્યુમ શું આવશે? 4/3 પાઈ r ક્યુબ. શા માટે? કારણ કે હેમિસ્ફિયર એટલે શું થશે? આખું સ્ફિયર થયું 4/3 પાઈ r ક્યુબ. પછી સિલિન્ડર માટે જો પાઈ r સ્ક્વેર h, પાઈ r સ્ક્વેર h. હવે 45 પાઈ r સ્ક્વેર તો અહીં શું હશે? 4/3r પ્લસ h. હવે 45 પાઈ એટલે આપણને શું આપ્યું છે? પાઈ એટલે 22/7. રેડિયસ એટલે શું છે? 1.4. 10 × 10 4/3 એટલે 4. રેડિયસ એટલે શું છે? 1.4. હાઈટ એટલે શું હશે? 2.2. 7 2 જા 7 7 ગયા 5 2 જા 2 2 ગયા 5 9 જા 5 5 કટ થઈ ગયા. આનું સોલ્યુશન આપણે કરો તો થોડીક સ્પેસની જરૂર પડશે. અહીં સુધી તમને સમજાઈ ગયું તો આપણે આગળ વધીએ. આમાં આ રીતે શેપ છે. શેપ પાછો અહીં દોરી દઉં છું એટલે કઈ વાંધો ન આવે. આ રીતે ગુલાબ જાંબુ છે અને પછી આની %, આપણે ચાસણી એની મેળવવાની છે. 30% ગુલાબ જાંબુની ચાસણી મેળવવી કઈ રીતે કરશું જોવો. આનો બધાનો મલ્ટીપ્લાય તમે કરો 22 9 અને 14 તો શું થશે? 10. ઓકે, આ થશે 14 × 56 5.6 પ્લસ આનું આની સાથે 3 મલ્ટીપ્લાય આની સાથે મલ્ટીપ્લાય કરો એટલે શું થશે? 6.6. આ પોઈન્ટ કાઢી નાખો એટલે /10 તો શું થશે? 22 9 14 100. આનું બધાનું મલ્ટીપ્લાય કરો તો આ રીતે થશે /100 સેન્ટીમીટર ક્યુબ. બરોબર છે. સોરી, નીચે 3 આવશે. આ રીતે
હવે આ આપણે ટોટલ મેળવું. હવે આની આપણે 30% ચાસણી લેવી હોય તો શું આવશે? ચાસણી માટે શું લખ્યું હતું? સુગર syrup up to about 30% માટે આ રીતે થશે. by 100%. 30% એટલે 30/100. હવે તમે સોલ્વ કરો એટલે શું થશે? પહેલા નંબરમાં 0 0 ગયા, 10 3 જા 3 3 કટ થઈ ગયા. આના ડિવાઈડ કરો એટલે શું થશે? 338/184 સેન્ટીમીટર ક્યુબ. તો આ રીતે 338.184 વેલ્યુ મળે. હાવ સિમ્પલ ક્વેશ્ચન છે, કોઈ જાતનો હાર્ડ ક્વેશ્ચન નથી. આનું સોલ્યુશન ઉપરથી આપણે આ કર્યું. હવે તમને હિન્ટ આપી દઉં, અહીં સુધી તમે પહોંચી જાઓ, આ બધું કટ કરી નાખો એટલે આનો જવાબ છે ને તમારે નીચે 3 છે ને એને કટ કરવા જાઓ નહીં 9 સાથે, તો આન્સરમાં પ્રોબ્લેમ આવશે. એટલે તમારે 3 છે નીચે રાખી દેવાના, અહીંયા 300 રાખી દેવાના. આનું સોલ્યુશન જવાબ જ આપણો આન્સર જ આવે. કેટલો? 338/184. 300 રાખ્યા, પછી આનું 30% માટે એ આમને મૂકી દેવાનું, એના 30% કરી નાખવાના. એટલે કટ કરો એટલે નીચે 000 આવે, 1000. 3 કટ કરવા હાટું આપણે છેક સુધી 3 નીચે રાખ્યું. આનું 30 એટલે છેલ્લે 3 આંકડા પછી પોઈન્ટ એટલે 338.184 સેન્ટીમીટર ક્યુબ. આ રીતે સોલ્યુશન થાય. ઓકે, નેક્સ્ટ જો.